તો ગાઈસ આપણે અહીંયા પણ ભાઈએ ઘડિયાળ લગાવી દીધી છે, ફોટા લગાવી દીધા છે. આ છે મારા પપ્પાનો ફોટો અને આ છે મારે મામાનો ફોટો. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આઈ હોપ તમે બધા મસ્ત હશો. તો ગાઈસ આજે આપણે બનાવવાના છીએ હોમ ટૂરનો વિડીયો. તો ગાઈસ આ મકાન અમારે પોતાનું નથી, ભાડાનું મકાન છે અને બહુ નાનું મકાન છે. અને નીચે 2 રૂમ છે, એક હોલ છે અને એક બેડરૂમ છે. બેડરૂમના અંદર મમ્મીનું કિચન ને બધું ભેગું છે. તો ગાઈસ લાઈફની અંદર અમે પણ એક દિવસ મકાન જરૂરથી લેશું. તો અત્યારે ચાલુ કરીએ હોમ ટૂરનો વિડીયો. તો ગાઈસ આપણે જ્યાંથી ઇન્ટ્રો ચાલુ કર્યો હતો તે જગ્યાથી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. અને આ છે અમારા મકાનનું ટાબુ. બહુ નાનું ટાબુ છે, એટલું મોટું ટાબુ છે નહીં, બહુ એકદમ નાનું ટાબુ છે. અને મકાન પણ એકદમ નાનું જ છે, એટલે એનું ટાબુ પણ એટલું નાનું જ છે. તો ગાઈસ તમને હું આ બાજુનો વ્યૂ બતાવી દઉં. આ બાજુનો વ્યૂ એકદમ મસ્ત વ્યૂ છે અને સામે પણ તમે જોઈ શકો એટલો મસ્ત વ્યૂ તમને જોવા મળશે. અને આ સાઈડ પણ બધા મકાનો બનાવેલા છે. અને આપણી એક્ઝેક્ટ મકાનની પાછળ પણ એક મકાન બનાવેલું છે, તમે જોઈ શકો. પાછળના ભાગની અંદર જે મોટું મકાન દેખાય એ પાછળના ભાગમાંથી માંડીને છેક સુધી બનાવેલું છે. આખું મકાન એક જ છે હળંગ. તો ગાઈસ હવે હું તમને બતાવી દઉં સામેનો વ્યૂ બહારનો. તો ગાઈસ આ ટાઈપનો બહારનો વ્યૂ છે. સામે પણ એટલો મસ્ત વ્યૂ છે અને આ ટાઈપનો પણ મસ્ત વ્યૂ છે બારે. સામે તમે જોઈ શકો ગાડીઓ બીજી પડી. તો ગાઈસ હવે હું તમને બતાવીશ સામે નીચેનો વ્યૂ. ચલો ચલીએ નીચે. તો ગાઈસ આ પણ મમ્મી અહીંયા વાસણા અને કચરો મેળવાની ડોલ બીજું મૂકેલું છે. અને આ મમ્મીએ ભોજા છે કપડાં સુકાવવા માટે. તો ગાઈસ આ જ પડ્યું છે અહીંયા આપણે બાઇક. અને હવે જઈશું આપણે અંદર. તો ગાઈસ આ છે આપણું બેડરૂમ. આ બેડરૂમની અંદર ઉપર મમ્મીએ કમ્પ્લીટ બધા વાસણ ગોઠવેલા છે. અને કિચન પણ અહીંયા જ છે, બેડરૂમની અંદર જ કિચન છે. એ મમ્મીએ કિચનનો બધો સામાન અહીંયા ગોઠવીને રાખ્યો છે. અને અડધું બેડરૂમ બનાવેલું છે. સામે પણ મમ્મીએ કપડાં બીજા ગોઠવી નાખ્યા છે. અને આ સાઈડ આપણે ભગવાનનું મંદિર બનાવેલું છે, કારણ કે જગ્યા નથી બેડરૂમની અંદર, એટલે આપણે અહીંયા ભગવાનનું મંદિર ગેટઅપ કર્યું છે અને ગોઠવીને રાખ્યું છે અહીંયા ભગવાનનું મંદિર. તો સામે પણ એટલી બધી જગ્યા નહીં બેડરૂમની અંદર. મમ્મીને તો કિચન અને બેડરૂમ એક જ છે. અત્યારે મમ્મી જમવાનું બનાવી રહી છે. તો હવે આપણે જઈએ હોલમાં. તો ગાઈસ આ છે આપણો હોલ. હોલ પણ એટલો ઘણો મોટો નથી, નાનો હોલ છે. તો ગાઈસ આપણે અહીંયા પણ ભાઈએ ઘડિયાળ લગાવી દીધી છે, ફોટા લગાવી દીધા છે. આ છે મારા પપ્પાનો ફોટો અને આ છે મારે મામાનો ફોટો. અને આ ફોટા બીજા લગાવ્યા છે, બેનનો છે. અને અમારા કિરણ છે જે નાનો એનો છે, એ પણ નાનો એનો ફોટો છે. અને અહીંયા આ દિલ લગાવી દીધું છે. અને બેડરૂમ છે એની ખાલી એક જ બારી છે. અને આ અમારા ભાઈ પહેલાં ટ્યુશન કરાવતો હતો, એના માટે અમે આ બોર્ડ ભાઈએ લગાવ્યું છે અહીંયા. ભાઈ ઘરના અંદર આ હોલના અંદર ભાઈ ટ્યુશન કરાવતો હતો. તો અહીંયા પણ બધા ફોટા બીજા ગેટઅપ કરેલા છે. અને આ છે અમારા ભાઈનો સામાન બધો, અલ્પેશનો. આ અલ્પેશ એનો સામાન બધો અહીંયા ગેટઅપ કર્યો છે. અને આ અહીંયા કુલર મૂકેલું છે. અને આ આપણે ટીવી ગેટઅપ અહીંયા કરી છે, કારણ કે હોલની અંદર જગ્યા નથી, એટલે ટીવી મેં અહીંયા ગેટઅપ કરી છે. તો ગાઈસ આ ટીવીની ઉપર આપણે મસ્ત કાર્ટૂન મૂક્યું છે. અને અહીંયા તો બધો ઘણો બધો સામાન અહીંયા મૂકેલો છે. આ એક જ બારી છે, ખાલી હોલની અંદર એક જ બારી છે. અને કિરણ પણ અમારા નોકરીથી આવી ગયો છે, હવે થાકેલો છે એટલે ઊંઘ્યો છે. તો હવે આપણે જઈએ બારે. તો ગાઈસ બારે પણ એટલું મોટું પછી ઘણી જગ્યા નથી, નાની જગ્યા છે, નાની ચોકડી છે. અને ગાઈસ બાઇક પણ મારે અહીંયા ઘરની અંદર જ લાવવું પડે, કારણ કે સોસાયટીની અંદર બારે જગ્યા નથી, એટલા માટે મારે ઘરની અંદર આ બાઇક મૂકવું પડે છે. અને બાઇક મૂકી એટલે જગ્યા ઘણી રહેતી નથી. તો ગાઈસ આ છે આપણો સંડાસ બાથરૂમ. આ છે બાથરૂમ. બાથરૂમને બધું અહીંયા અડોબડો જે આવે બધું તૂટી ગયો છે કમ્પ્લીટ, કારણ કે ઘર માલિકને કીધું હતું આપણે કે આ બાથરૂમ હમું કરી આલો, પણ એમણે નથી કરાવ્યું. હવે કરાવશે એ લોકો. અને આ ભાઈ અહીંયા ઊભો છે. અને આનો ગેટ પણ અમારે એટલો બધો નથી મોટો, નાનો ગેટ છે. તો ગાઈસ આ છે આપણા મકાનનો બહારનો વ્યૂ. તો ગાઈસ આ છે અમારી સોસાયટી. આ સાઈડ પણ મકાન છે અને સામે પણ એક ગલી પડે ત્યાં આગળ પણ મકાન છે. અને સામે પણ બધી મકાન છે. અને આ સાઈડે જગ્યા પડી છે અને આ સાઈડે મકાન છે. તો હવે જઈશું આપણે બહાર. ભાઈ પણ મારી સાથે આવી ગયો છે, અલ્પેશ પણ. તો ગાઈસ હું અને ભાઈ બંને જણા જઈએ છીએ બહાર સોસાયટી દેખવા માટે. અને હું તમને આખી ટૂર બતાવીશ, સોસાયટી આખી બતાવીશ કેવી છે કેવી નહીં. ચલો. તો ગાઈસ આ તમને જે જગ્યા બધી દેખાય છે એ બધી કોમન પ્લોટ છે. આ સામે સુધી છે, સામે સુધી બધો કોમન પ્લોટ છે. અને આ સાઈડ પણ જગ્યા પડી છે, એ મકાન બનવાના બાકી છે. તો ગાઈસ સોસાયટીની સામે જ હાઈવે છે, હાઈવે ટચ અમારી સોસાયટી છે. અને બાજુમાં અહીંયા પાર્લર છે. અને પાર્લરની બાજુમાં સામે જ ગોગા મહારાજનું મંદિર છે. તો ફિલહાલ મેં તમને મારું ઘર પણ બતાવી દીધું અને સોસાયટી પણ બતાવી નાખી. તો કેવું લાગ્યું મારું ઘર એ તમે બતાવજો કોમેન્ટમાં. તો ગાઈસ આ તો આપણો નાનકડો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.